માંગરોળના માળિયા હાટીનામાં આજે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભાજપના જૂનાગઢ જિલ્લા પ્રમુખે કહ્યું કે માંગરોળ માળિયા હાટીના વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ બોલતા હાસ્યપાત્ર બન્યા હતા। જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખને એ પણ ખબર નથી કે માળિયા હાટીના સીટમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા છે, જ્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ અને ભાજપના સાંસદના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ રામ મંદિરના નામે મત મેળવવા લોકો પાસે જવાનું, જ્યારે ઉજ્જવલા યોજનાઓ વિશે લોકોને કહેવાનું છે, પરંતુ સાંસદને એ ખબર નથી કે ગેસના ભાવ આસમાને છે। જ્યારે અહીં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો કોંગ્રેસના મંડપ નીચે ભેગા મળતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા। જ્યારે સાંસદના ઉમેદવારે જાહેરમાં કહ્યું કે માંગરોળ અને માળિયા હાટીનામાંથી મને ખોબે ને ખોબે મત મળ્યા, જેથી મને જીત મળી છે। એનો ઈશારો એવો પણ હતો કે માંગરોળ અને માળિયા હાટીનાના લોકોએ જ મને વધુ મત આપ્યા છે, બાકી અન્ય જગ્યાએથી મને ઓછા મત મળ્યા છે। જ્યારે રાજેશ ચુડાસમાએ કહ્યું કે ગુજરાતમાં 26 સીટો 5 લાખની લીડથી જીતવાની છે, જેમાંથી એક તો બિનહરીફ થઈ ચૂકી છે, જેથી હવે 25 સીટો જીતવાની છે। આજે સમગ્ર લોકસભામાં વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે માળિયા મુકામે માંગરોળ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયની આજે શુભારંભ થયો છે। અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, અમારા જિલ્લાના અધ્યક્ષ કિરીટભાઈ તેમજ માળિયા તાલુકા અને માંગરોળ શહેરના અને તાલુકાના મુખ્ય આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજે સંકલ્પ લઈને આગળ વધીએ છીએ કે આવનારા સમયમાં સૌથી વધારે લીડ માળિયા તાલુકાની રહે, એવી માળિયા અને માંગરોળ વિસ્તારની રહે એવા સંકલ્પ સાથે આજે કાર્યકર્તાઓ આગળ વધે।